તો આજે શનિવાર હતો અને મારા એક ભાઈબંધનો જન્મદિવસ છે એટલે અમારે જવાનું છે બાવનવીર હનુમાન દાદાના દર્શન કરવા બેને જવાનું છે અને આજ મિત્રનો જન્મદિવસ છે એટલે આપણે પેલા એને હેપી બર્થડે કહી દેવી. હેપી બર્થડે. થેન્ક યુ. કે કાઠિયાવાડ આ કાઠિયાવાડ કહેવાય. કાઠિયાવાડની બાલિકો આવો સંત આપો હતો. આ મોરડી ગામ સકલાના માળા જેવડું પીળા પીતામાં રાખી દ્વારકાના દર્શન આપવા હતા ને દ્વારકા વાળા ગામના સીમાડે આપ્યા. આ એનો પરસોસ જ્યાં તારી ઝૂંપડી છે ને ત્યાં તરીકમના કાજ હવારના પોરમાં ઉગતા ટચકા કરજે 52 ટચકા કરીને 52 હનુમાન જો ઉત્પન્ન જમીનમાંથી થાય તો માનજે હું દ્વારકા વાળું. હાલો આદિત્યભાઈ, તમારી યાર બહુ મોજ આવી અમને અને હકીકતમાં બહુ મજા આવી. તો કેમ છો મારા કલેજા, હું છું મુકલો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજે શનિવાર હતો અને મારા એક ભાઈબંધનો જન્મદિવસ છે એટલે અમારે જવાનું છે બાવનવીર હનુમાન દાદાના દર્શન કરવા નાની મોલડી, જે આપણે ચોટીલાથી રાજકોટ હાઈવે ઉપર વચ્ચે આવેલું છે. તો આપણે હવે આપણા ભાઈબંધની રાહ જોવી, એ આવી જાય એટલે અહીંથી બાવનવીર દાદાના દર્શન કરવા નીકળીએ. તો જો મિત્રો, આપણો ભાઈબંધ આવી ગયો છે અને એને હવે અમારે બેને જવાનું છે અને આજ મિત્રનો જન્મદિવસ છે એટલે આપણે પેલા એને હેપી બર્થડે કહી દેવી. હેપી બર્થડે. થેન્ક યુ. હનુમાન દાદા તને સદાય ખુશ રાખે. હવે આ ભાઈબંધ હારે આપણે જવાનું છે બાવનવીર હનુમાન દાદાના દર્શન કરવા. તો હાલો હવે નીકળીએ. હવે આ ગાડી હે ને જો હાઈવે ઉપર ચડાવી દીધી છે, મંદિરની અંદર એન્ટ્રી મારી લીધી છે અને આપણે જે સામે દાદાનું મંદિર છે અને અહીંયા છે ને જો મોટું સાડી એટલે મોટું પાર્કિંગ છે, જેમાં તમે હોન્ડા બાઇક કે ગાડી કે ગમે એ પાર્કિંગ કરી શકો છો. સામે દેખાય ને એ મંદિર છે, ત્યાંથી આપણે અંદર જાવી અને દર્શન કરી દાદાના. મિત્રો હેને આપણે દાદાના મંદિરે પૂગી ગયા. અહીંયા તમને હેને બધા દાદાના દર્શન કરાવી દેવી, જે આપણે બાવનવીર હે હનુમાન દાદા હે તમને દર્શન કરાવી દેવી. તો અહીંયા હેને લગભગ હેને મંદિર બનતું લાગે છે એટલે હેને તમને હેને પેલા તો હેને દાદાની જેટલી પ્રતિમા હે એમના તમને હેને દર્શન કરાવી દેવી. જો પેલા તો હેને દાદાની અહીં પ્રતિમા હે, અહીંયા જે અગરબત્તી થાય છે દાદાની પ્રતિમા હે. પેલા એને બધા આપણે જે બાવનવીર હનુમાન દાદાનું કે હે એમના દર્શન કરી લેજો, એકે બાકી ન રહેતા અને દર્શન કરી લેજો. અત્યારે થોડુંક આવું રાખ્યું એનું કારણ હે અહીંયા જો આ નવું મંદિરની આ બને નવું મંદિર એટલે દાદાના બધા દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં દર્શન કરવામાં. અને એમાં એવું કહેવામાં આવે છે કે અહીંયા ટોટલ હે ને 52 પ્રતિમા છે દાદાની, પણ જો આપણે ગણતરીમાં ગણીએ તો 52 પૂરી થતી નથી, વધઘટ થાય છે. જો અહીંયા બધા દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં દર્શન કરવામાં. અમારે ચોટીલાથી 10 કિલોમીટર થાય છે, અમે તમને દર્શન કરાવવા લાવ્યા છીએ તો દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં. હા, પાછળ જો લગભગ આ પૂજારી કે ગમે કોક રહેતું હશે એનું હે. હજી આગળ મંદિર દેખાડું તમને. જો અહીંયા મંદિર બનવાનું કામ ચાલુ છે એટલે જો અહીંયા મંદિર બની જશે. અને એવું કહેવામાં આવે છે કે અહીંયા કોઈ મૂર્ત પ્રતિમાની આપણે સ્થાપના કરવામાં આવી નથી, પણ આ હનુમાન દાદા બધા પ્રગટ થયા છે. અહીંયા હે ને સાથે સાથે એક આપણે શંકર દાદાનું મંદિર છે, એમને તમને દર્શન કરાવી. મહાદેવના દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં દર્શન કરવામાં. અને જો અહીં સી આપણે પરમ પૂજ્ય શ્રી આપણે રતા બાપુ ભગત છે, જેમની પ્રતિમા બેસાડેલી છે. તો મિત્રો આપણે હે ને અત્યારે જો દાદાના દર્શન કરી લીધા છે અને અહીંયા તો હું તો કોક દિવસ જ આવું છું એટલે આપણને જાજા ઇતિહાસની કે કોઈ બી વસ્તુની આપણને ન ખબર હોય, પણ આ દાદા રહ્યા ને એ દાદા અહીંયા વર્ષોથી શનિવારે અહીંયા સેવા કરવા આવે છે એટલે આપણે થોડુંક ઇતિહાસનું એમની પાસેથી જાણી લઈ કે અહીંયા શું મંદિરનો ઇતિહાસ છે, શું છે, આપણે દાદાની પાસે જાણી લઈ. તો દાદા થોડુંક અહીંયા આપણે આ મંદિરના ઇતિહાસનું કહીજો. ભલે કઈ એમાં હું. આ મંદિરનો ઇતિહાસ તો એમ છે ભાઈ કે કાઠિયાવાડ
આ કાઠિયાવાડ કહેવાય. કાઠિયાવાડની બાલિકો આવો સંત આપો હતો. આ મોરડી ગામ સકલાના માળા જેવડું, અને ભક્તિવાન હતા. ભક્તિવાન હતા એટલે અમુક અમુક સમય જતા પોતે આ ગામનું તોરણ બાંધ્યું હતું. શું બાંધ્યું હતું? તોરણ. ગામનું નાળિયુંના ગામને ખોરડાનું નાળિયું બનાવવા માટે દેશો દેશના ગામો ગામના કુમાર ભગતડા ભેળા કર્યા હતા. હે પછી એમને આ થાનની માલિકો મોટો કુમાર ભગતનો મોટો વાડો, એટલે મોટા જાજા કુમાર ભગત પોતે અહીંથી ઘોડે સડી, કાઠી દરબાર હતા, ભેટ વાળીથી માથે આંટજાળી પાઘડી, અને ધીમે ધીમે એમ કહેવાય છે કે મોરડીથી હાલ્યા એટલે જાનીવાલાના પાછળ થઈને માંડવ હોરા થઈને થાન ગયા. અને ભગતડાને કીધું કે અમારે નાળ્યું કરવા આવું છે. કે કાંઈ વાંધો નહીં બાપા, આવીશું. પછી હવની સામગ્રી લઈ અને એમ કહેવાય છે કે આ મોરડીના પાદરમાં પડાવ નાખ્યો હતો. પછી અમુક સમયે નળિયા માટે બાપુ તેડી આવ્યા અને આવ્યા કુમાર ભગતડા અને નાળ્યું બનાવવા લાગી ગયા. આપો રટો પણ બે અવાજ આય, એને હુક નથી. કાળે સા પીવે, ગારાવાળા લુગડા હોય, પણ તેથી ભક્તો એવા હતા કે એની કોઈ સમા નહીં પૂછો. અત્યારના ભક્તો જેવા નહીં, મોટરમાં ફરેવા નહીં, હાલીને આજે દળી ઘડી ખવડાવે આવી રોટલી સાધુ સંતને આપતા હતા. આવા થઈ ગયા હતા. એક દિનનો સમય એવો થયો, ચૈતર વૈશાખનો ટાઈમ આવી ગયો, અને બાપા એમ કહેવાય છે કે વાવ્યું સડવા મળ્યું કહેવામાં. આપો મેપો આપો રતો સત્સંગ કરે છે, અને એમ કે છે કે વાદળા સીડ્યા આપાઓ કે તો સડે બાપાઓ, આ તો રહીત આવી ગઈ છે. પણ એમ કહેવાય છે કે ઓતર દખણમાંથી એક વાદળી સડી હાંટિયા જેવડી, અને એમાંથી આખો આપ શીતળાઈ ગયો. અને આ તો બાપા રાજા કહેવાય, રાજાનો રાજા આખો આપ શીતળાઈ ગયો. ફાડ 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 થોડા પડવા લાગી જાઓ. એ સમયની મારી કોઈ આપો તો કેવા મળ્યો, ઢાકો ભર્યો બધા, એક હમણાં વરસાદ આવશે, રોયણનો વરસાદ. આ બધું પલ્લી ગાળો થઈ જાય છે. કાશ્યું લાવ્યું હતું, નિભાડો ખડકવાનો હતો. બધા કુમાર વગરના ઢાંકવા લાગી ગયા, અને આપો મેપો આવી માળા લઈને બેસી જાવ. તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ કરે છે. આપો તો વિચાર કરવા બીનો બધાને કહેવા લાગ્યા, ઘટ ફટાકો કરો, કુસો ઢાંકવામાં વરસાદ આવશે, પલ્લી જશે. પલ્લી જશે તો ગાળો થઈ જશે. મારે નાળ્યું કરીને આ ગામને તોરણ બાજુ છે નાળ્યું જોઈશે ઢાંકવા માટે. આપણા મેપોને ઢગલા પંકટ પોતે બેઠા છે, માળા ફેરવે છે, તુહી રામ તુહી રામ તુહી રામ કરે છે. આપો રતો કહેવા લાગ્યો, અરે ભગત આ માળા કાંઈ નહીં કામ આવે, અને ઢાંકવામાં હમણાં બધું પલ્લી જાય છે. હે મેપો ભગત ઉભા થાય અને આ સામું જોઈને કહે છે કે આ તો મારા વાલાની રચના છે, મારો ઠાકર જબરોસ બાપ. હે પણ એ ગુરુ ગેબીનાથ તો શિષ્ય હતા. એમ કહેવાય છે કે વરસાદ વરસવા લાગ્યો, હબેલાની ધારે પડે એમ રોયણનો વરસાદ માથે. વરસાદ એમ કહેવાય છે હબેલાની ધારે પડવા લાગ્યો, અને ઠંડી ફૂરકાટ આવી, બધાનો ગાળો થઈ ગયો, અને આપા મેપાનો ઢગલો કહેવાય છે કોરે કાટ રહી ગયો. હે ખાલી બાંધ્યું ઘડ્યું માથે નાખ્યું તું કે બાપા, અને એ આપા રતા ગયા ને કોરે કાળો ઢગલો રહી ગયો. આપા રતા કેમણે હે ભગત આ રસ્તો તો બતાય, અને એ આપા મેપાએ રસ્તો બતાવ્યો ગુરુ ગેબી નાથનો. કેનો? ગુરુ ગેબી નાથનો. પણ તો શું કે છે આપો મેપો ભાગમાં ભેગું થાય એવું કહેતો નથી. બાકી રામસાળિયું સરવા આવશે ને જો રામસાળિયું દર્શન થાય તો વાહન વાહન જાય ગયો. એ 6 મહિના આપે રતે ખારીચામાં કે છે ખેતરું, ખેતરમાં મગ વાલેલા, ઝાડ્યું વાલેલું, ગૌતીને સાર, સાધુડાને સાર, બીજું કઈ જોતું નથી. માયા મિલકત બધી છોડીને ભક્તિનો માર્ગ લઈ લીધો. 6 મહિના પૂરા થાય ત્યારે બકરીઓ સરવા, બકરીઓ દર્શન થાય છે, ધરતીને વરસાદ ભીજાવે છે, અને એમ કહેવાય છે કે રામસાળિયું સરવા આવ્યું છે, અને એની વાહન વાહન હાલ્યા જાય છે. પણ જેમ રેડાનું ટોળું ઠેકતું જાય ને એમ બકરીયું ઠેકતું જાય. એ આપો રતો મોર વાહન એમ કહેવાય છે આપો રતો ને મોર બકરીયું ગેબીના ભોયરામાં ઉતરી ગયું. આટલી મારી એમાં કેમ જવું? પણ આપો રતો કે ગમે તે આ કેવી પડતું મૂક્યું. જેને ભક્તિ લાગે એને ભે ન લાગે ભાઈ, એને હાવ જ હોય તો ન ભે લાગે. મરી જવું છે ને મોટો એક જ કરવાનો, બીજો શું કરવાનો? આનું નામ ભક્તિ કહેવાય.
બાકી તો આટલા બેઠો થઈને આમાં કાંક નીકળ્યું તમે ઠીક ઠીક ભાગી હોત જાય હો ભાઈ. હે ભૂંડી છે આપો તો માલિકો જતા અફસોસ સાધુ બેઠો છે. કેવો સાધુ? દિગંબર સાધુ. જેને આંગણે ભભૂતિ કાનમાં કુંડળ જોગી જતા ધારી આવો સાધુ બેઠેલો. હા એક હળવળ હરખેડી મળ. અને એની આ મૂંછું પણ એમ કીધું ઓહો માનવી આવ્યો. માનવી એટલે માણસ. આવકારો દીધો. આવો બેસા કેમ આવ્યા? ઠપકાવે કે ના બાપુ આપના દર્શન દઈને ભાગ ને દઈને ઘડી. અને એનો આશીર્વાદ મળી ગયો. બાપુ ટુકડો કે ચાલુ રાખ. ટુકડો ત્યાં જ પ્રભુ ટુકડો જ્યાં ટુકડો હોય છે ને ત્યાં જ મારો વાલો ટુકડો છે. અન્નનું દાન ને રામનું નામ કોઈ ફોગવાનું નથી. બાકી માયા મિલકત તો આ બધી મોહની પૈસાની છે. પણ રતા બાપુએ છોડી દીધું હતું. હે એ વખતના ટાઈમે પાછા આવીને પાછી ઝૂંપડીએ ચાલુ કરી દીધું. હરિહર કરતા 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 દિવસ જાતા રહ્યા. દિવસ જાતા માસ ગયા ને વર્ષો આતર્યા. ભક્તિ પાકવા લાગી. એમાં એક દિન સમય એમ કહેવાય છે આ સાધુનો સંગ નીકળ્યો ભાઈઓ. આપો રતો કહેવા લાગ્યા કે ઘડીક ઉભા રહ્યો તો હું આવીને ભલામણ કરતો હું સાધુ સત કોઈ આવે અને ટુકડો આપે અને પછી મારે આવવું છે. પણ તેથી આવા ડામર રોડ કાંઈ હાલીને જતા હતા. ફટકેડા હતા તેથી કઈ વાહન હતા નહીં. સજ્જુક હતો. 700 વર્ષના વાણા વાગ્યા. આજની વાતો નથી. આપણો જલમ પેલા જે આ તો કોકનું ગાયેલું આપણે ઇતિહાસ મોઢે રેત ઉતારી. બાકી તેથી આપણો જલમી ન હોય ભાઈ. આવો સમય અને સમયની માલિકો મને પૂછવા આવ્યા એટલે કીધું કે હા જાઓ દ્વારકા વાળાને હું આવશે ને એને કોઈને ઊંચી આંખ નહીં આવવા દઉં. મારા જીવથી વિશેષ હાચવીશ. સાધુડા આવે એને દવાઈ ઘડીને જમાડીશ. પોતે વ્યાણાનો પંખો આવે હવે છે તો આ પંખા મળે. વ્યાણો પંખો ઉડાડીશ. પોતાના દીકરાને જમાડતી એવી હેતથી હું એની માં થઈને જમાડીશ. મારા સાધુડા તમે મારી બીજાની ઉપાધિ ન કરતા ઝૂંપડીની. આમ આઈમાં એને ઉત્તર આપે છો. માણા કહે છે ને કે નર ને નારી બે હોય જો નમણા તો હાવદડા હેજળ પીવે તો એક મના ને એક કના. ત્યાં મારા વાલાને આવવું પડે ભાઈ. આ સમયે અહીંથી આ ખાલી રોડ હતો. રોડ એટલે ગાડા માર્ગ. અત્યારે હાઈવે થી ગાડા માર્ગ. તેથી રોડ નહીં. એક સાધુ ઉભો રહ્યો અને અહીંથી એમ કહેવાય છે કે આપો હતો 50 પૂરીની ઉંમરે વ્યાઈ ગયેલા. આટલી ઉંમર થઈ ગયેલી. હાથમાં ડેરકો તોહી ઠાકર કરતા જાય છે. અને સીમાડો મૂક્યો મોરડીનો ઠીકરીવાળાનો સીમાડો આવ્યો. દ્વારકાધીશ ને રણછોડ ને દ્વારકાના ખાંટે હિસકતા જોલું આવ્યું ને જોલામાં આવ્યો મારો ભગત હાલીને મારે સામું જવું જોઈશે. એ બાપા દ્વારકા છોડી અને એમ કહેવાય છે પીરજાડાની માલિકો સાધુ બધી સામું આવ્યો. આવીને એમ કીધું ભગત કઈ બાજુ? ઓલા આમ હાલ્યા ના પાદરા હાલ્યા કે બાણ બધા ભેગું થઈ જાય છે એટલે પાદરા પીડ્યા ખેતરું હારા. એ ઠીકરીવાળાથી ઉગમણી સાઈડમાં પીરજાડે કહેવાય છે ત્યાં આવ્યા હતા. સાધુ બની દ્વારકા ડીશ સામો ઉભો રહ્યો અને પૂછવા લાગ્યો હે ભગત કઈ બાજુ? તો કે દ્વારકા જવું છે. દ્વારકા વાળો સામો આવે તો ધન ઘડીને ધન ભાગ. એવા અમારા ક્યાં પૂન છે તમારે દ્વારકા વાળો સામો આવે? તો કે દ્વારકા વાળો શું છું બોલ. ઓહો કે તું દ્વારકા વાળો હોય. અમારી ના નથી. હું આહાની નથી કરતો. હજારું તને વંદન. પણ હવે એક કામ કરો આખી દ્વારકાના તો દર્શન આપ ને તો હું માનું. અવળું ફરી કે પાછું વાળીને આમ જોઈને તો પલમાં સાયસો કર્યો. આખી દ્વારકાના પીળા પીતામાં રાખી દ્વારકાના દર્શન આપાર હતા ને દ્વારકા વાળા ગામના સીમાડે આપ્યા. આ એનો પરસો તો આપણે કીધું પણ કોઈ ગામ નહીં આવે કાંક થોડોક પરસો આપ બાપા તો મારો ઇતિહાસ રહી જાય. ઇતિહાસ નહીં રહે. મલક નહીં માને. તારે મલક ને ક્યાં મનાવવું છે? પણ જા હવે જ્યાં તારી ઝૂંપડી છે ને તરીકમના કાજ હવારના પહોરમાં ઉગતા ટચકા કરજે. 52 ટચકા કરીને 52 હનુમાન જો ઉત્પન્ન જમીન માંથી થાય તો માનજે હું દ્વારકા વાળો હોય. હે આ પરસો આપ્યો અને આ કોઈ પ્રસિદ્ધા કરી બે 52 ટચકે 52 હનુમાન આજ રોજી મોજૂદ છે. 53 નો ટચકો કરી દો. લોહી નીકળ્યો નાક નીકળ્યો. ઓલી કે શરમારીઓ બેઠો પછી બંધ કર્યો અને પછી એમ કીધું કે આ ઈ તો થાય છે મને વિશ્વાસ છે પણ હજી બીજું કાંક. ત્યારે દ્વારકા હજી તને સંતોષ નથી કે? સંતોષ તો છે પણ કાંક થોડુંક આટલું જો દેતો હોય મારા નાથ તો હવે ન્યા તારે દ્વારકા ધક્કો ન થાય એવું કરી દે ને. તો કે પાદર વાલ કરી દઈએ અને ત્રીજા વરે જો ગોમતી નું ગંગાજળ ઉભરાઈ આવે માનજે કોણ દ્વારકા વાળો હોય. આ પરમાણ છે. પછી તો આના પરસાનો કોઈ પાર નથી. અને પરસા છે પણ આ પહેલો પરસો છે.
અને પછી એમ કહેવાય છે સાધુ સદને ટુકડો આપે આપો રતડો પીર એ એને આગ બધા અહીંયા ધાણી આવે ટુકડા વારંવાર જેને અવતારે અવતારે સાધુ ટુકડો દીધો હોય ને એને દ્વારકા વાળો આવે હે અગર આપણે કહીએ કે લક્ષ વર્ષ એક જ દાન મનુષ્ય નહીં ભગવાન આપે જ, પણ જો ઈ માયલો ખાતમો હોય તો બાકી સીતારામાં હાથમાં માળા ને ડોકમાં લાળા હે દ્વારકા વાળા એનો આ નથી મારો વાલીડો એવું સમય જાતા સાધુની સેવા કરે છે ને ખારીશેમાં એમ કહેવાય છે એ બધા વાવવા જાય છે ને આપોરો તો હળ જ જાય છે. આપણે તો હળ ચાલુ કર્યું 11-12 તાણું થઈ ગયું, હવા અધૂરો રહ્યો, ઢાંઢો બેસી ગયો, ડુબળા બળદ છારવા થાય નહીં, સાધુ સતની સેવા મારે બહુ ખેડ થાય નહીં, અને આ દરબારું ડાયરો એને હિલખા કરવા લાગી ગયા કે લ્યો હવે જાય છે અત્યારે વાવી છે પોતે હળ છેડવા જાય છે. એને શું થાય છે? આ હિલખાય કહેવાય, નીજા કહેવાય. નીજા થાય તો જ પાપ ધોવાય કોઈ બીનું. આપોરે તો નાડાને કહેવા લાગ્યા હાલ બાપ હાલ, હવાયો અધૂરો રહી છે તો પશુ પંખી માટે હાલથી વાંગ્યું જાય, હવાયો પૂરો થાય તને છોડી નાખવું. અને પણ દ્વારકાધીશને જમવાનું ટાણું થઈ ગયું. લક્ષ્મી જે થાળ પીરે છે આ યાદ કરતા કે હે દ્વારકા વાળા મારા બળદને કે ઉભો થાય થોડીક શક્તિ આજ તો હવાયો પૂરો કરી લઉં. આપોર હતો આ સંભાળશે દ્વારકા પણ જમવાનું ટાણું, 12નો સમય થયો છે, બટકું લીધું તો કાની અવાજ આવ્યો કે મારો ભગત સંભાળે છે. વિચાર કરી લીધો આ ભક્તિ. એ વખતે ઉભા થઈ ગયા કૃષ્ણ કનૈયા ઉભા થઈ ગયા એટલે લક્ષ્મીજી પૂછવા લાગ્યા કેમ કરવું, આમાં કઈ થાળમાં કઈ મિસ્ટેક છે કે ના મારો ભગત સંભાળે? તો તમે જમી લો, તમે આ મને કહો તો હું જાઉં ભગત પાસે. જવું હોય તો મારી ના નથી, પણ ભગત બહુ કઠિન છે. કા સિદ્ધ કરીને આવજો ને કા ભંગ કરીને આવજો, કા એની ભક્તિ તોડાવી નાખજો કા સિદ્ધ કરીને આવજો. કાંઈ વાંધો નહીં, વચન આપો કે થતા હશું જાઓ. લક્ષ્મીજી નાથી આંખનો ઈશારો થાય, આ તો ભગવાનનો હુકમ થઈ ગયો. લક્ષ્મીજી નાથી આવ્યા અહીં આપો તો ઢાંઢો ઉભો થઈ ગયો ને હળ સાદું કીધસ. આપણે શા હાટું બચી છીએ કે પછી રૂપિયા હાટું બચી છીએ ને? તેથી એમ કહેવાય છે કે ખાડામાં 5 રૂપિયાની રાણી સાપડી થઈ ગઈ હતી. પણ આપે હૃદય તો મન મારી નાખ્યું હતું. મન માયા મોહિની બાળ બસા કાંઈ જોતું નતું. મારે તો ભક્તિ કરવી. ગવતીને સાઈડ સાધુડાની સાઈડ જેના મન મરી ગયા છે. અને આમ પાછું મળે જોઈતા એમ કહેવાય છે રૂપિયાનો ઠાક થઈ ગયેલો, 5 થઈ ગયેલી. અને એક તેને આપો રતો પાંખડે ઉતારીને ભેગા કે હે લક્ષ્મી મારા ઘરમાં તું હામ નહીં, હું તો ભગવાનનો ભગત છું, તારે મારી લાજ કાઢવી પડે, બાકી બીજે વહી જાય દાદા છોકરાને મારે નહીં જોતી. મારે તો જાય ને સાઈડ જોઈ છે. એટલે સાધુડાને લાઈટ થાય ને ગૌતીને સાઈડ થાય હું સેવા કરું. લક્ષ્મીજી મુજાણા હવે શું કરવું? ભગવાનનું વસન હતું તો લક્ષ્મીજી મુજાણા. એટલે એમ કહેવાય છે છોડે સરકાર સજીને પાછી ઉભી રહી હામી કે હાય ભગતડા બોલો બાપા મારે તારા ઘેરે આવવું છે, જો નહીં શીખાય ને તો જીભ કરડી અને મરી જાય આપઘાત કરી અને તને તારું પાપ લગાડી તારી ભક્તિમાં ભંગ પાડી દઈશ. આપા રતે આમ જોયું, ઓહ આ તો કોઈક મારી પરીક્ષા હાજરી. આ તો કાઠીદારમાં રાખીને ઈશારામાં સમજી ગયા. એટલે એને બહુ સમજાવી કે તને કોઈ રજાડી હોય તો કાઠીનો દીકરો છું, મારી મરી છે ને આરે ઓલું કરી છતાં તારા મા બાપ જ્યાં તું કે મૂકી દો, પણ એ મારું કામ નહીં, હું રક્ષણ કરું એનું ભક્ષણ ન કરી શકું. અને તું તો લક્ષ્મી કેવા મારા ઘરમાં ન હાય. તો કે સાંભળી આવે ત્યારે લક્ષ્મીજી એવું કહેશે, કેવું કહેશે? અસત્રી ઈજા ગૌ ઈજા બ્રાહ્મણ ઈજા ને બાળ ઈજા ભગવાન માફ ન કરે, હું જીભ કરીને બીજા તને જીવ દઈ દઉં, તારી ભક્તિ ભંગ પાડું. ત્યારે આપા હૃદય વિચાર કર્યો, આ તો કોઈક મારી પરીક્ષા હાજરી છે. ત્યારે કીધું કે તો વસન આજ તો સ્વીકારી લો. એટલે લક્ષ્મીજી ખડખડ દાંત કાઢવા લાગ્યા. વસન તો હું મારા નાથ પાણી મેળવીને આવી છું, તું માંગી 2 દીકરા માંગીશ, એક તો હું 2 આપીશ, પણ કેવા આપીશ તો તારી ભક્તિ ભંગ કરીને હવાડાને દાંતા કાઢે એવા. એટલે આપા રતાને કીધું કે મારું વસન છે, પણ જોજે ખબરદાર રીજી કે તાવી સમજ્યા. આ લક્ષ્મીજી બોલી ગયા કે અમે રઘુકુળ રીધી સદાય છેડી આવે, અમારા પ્રાણ વ્યા જાય પણ અમારું વસન ન જાય. ત્યારે આપા રતાને એમ થઈ ગયું, ઓહો આ તો મારી પરીક્ષા જ છે. પછી આને ત્યારે માંગ્યું, શું માંગ્યું કે જો તારે આવવું હોય તો આવવાની મારી ના નથી, પણ એક કામ કરી મારા ઘરે દીકરી થઈને અવતરે, જે મને મળે તને આપ. અને એમ કહેવાય છે કે દીકરી થઈને અવતરી 9 મહિને દીકરીનો જન્મ થયો.
અને એનું નામ માયાની માકબાઈ પાડી અને હોનગઢની માલિકો જાદરો કાળો સોર હતો એને આપી ભાણેજને. એ પણ પીર થઈ ગયો. જાદરો પીર કહેવાય હોનગઢનો. રજાળા જગ્યા છે ક્યારે ગયા હતો. આવું આ પીરાણું છે. આ તો એક સાબખો જ કીધો, 3 સાબખા બાકી છે. તો જો ભાઈ આપણે દાદાની જગ્યાએ એવા હતા અને આ દાદા દર શનિવારે અહીંયા સેવા કરવા આવે છે અને ઘણો સારો ઇતિહાસ કીધો છે એમને. જેટલું એમને ખબર હતું આમને તો હજી ઘણી વાત ખબર છે, પણ આપણે અત્યારે થોડુંક મોડું થાય છે એટલે આપણે ઘણી વાત સાંભળી. તો દાદાનો ખૂબ એક ખૂબ સાબખો આભાર. કીધો, 3 બાકી છે. હજી આપો જલો બાકી છે. જીવતા જલો નો મુવે જલારામ વીરપુર નો વાંચી તેણી હે એ જલાનો હલમાના સીમાડે કહેવાય એના ગોકળ કરી બેઠા છે. આખો એક સાબખો તો તમને કીધું, 3 સાબખા બાકી. કાંઈ વાંધો નહીં, બીજી વાર ગમે ત્યારે શનિવાર આવશું ત્યારે એ 2 સાબકા આપણે સાંભળશું. ઈશ્વરની મારા નાશની મતી છે. હા, બાકી જય બાવનવીર દાદા, જય હનુમાન દાદા. અને હવે આપણે તો ચોટીલા બાજુ જવાનું હોય એટલે રજા લઈ. તો હાલો દાદા, અમે રજા લઈ. દુનિયા ભરમમાં બોકલજો છૂટશે. હા, ચાલો દાદા. તો દાદા એક તમારું નામ અમને જણાવી દેજો, જે આપણે આ વિડીયોમાં જે જોઈ છે એ બધાને તમારું નામ તો આવડવું જોઈએ ને, કે ભાઈ તમે આવડો મોટો ઇતિહાસ કીધો તો તમારું નામ શું? આપી દો. હાલો, મારું ગામ ઠીકરિયાળું, રાજનો ભરવાડ, મામૈયાભાઈ સગરામભાઈ ડાંગર સાપ, ગામ ઠીકરિયાળું. અને રતાબાપાનો પરંપરા સેવક, જે રતાબાપુની ઉત્પત્તિ થઈ ત્યાંથી અમારા વડવાનો આમ નામ હાલ્યો ને આ અમારો ગુરુદ્વારો છે. શું છે? ગુરુદ્વારો. થાય એટલી સેવા કરવાની અને ઈશ્વરના નામ લેવાના અને થાય એટલી સેવા કરવાની. બસ કૃષ્ણ કનૈયા લાલ કી જય. રતાબાપુના 52 હનુમાન. ભાઈ દાદાએ મસ્ત મજાની વાત કીધી હતી અને હકીકતમાં એમની વાત સાંભળતા સાંભળતા મારા રૂવાડા ઉભા થઈ ગયા હતા. જે આયના છે, જે આપણે રત્તા બાપુ કહેવામાં આવે છે, એમની વાત હતી. અને કઈ રીતના જે આપણે બાવનવીરા પ્રગટ થયા છે અહીંયા, એ વાત હતી. પણ આવા ટોટલ એમની પાસે કે આવા 4 શબ્દ, એટલે આપણી ભાષામાં ટૂંકમાં ભાગ એમ કે હજી તો આ પરચો અને એક ભાગ કીધો છે, પણ આવા 3-4 ભાગ છે. તો એની માટે વધારે સમય જાય. તો આગળ જતા જયારે આપણી પાસે સમય હશે ત્યારે દાદા ભાઈ આવશું અને પૂછશું. અને દાદાએ મસ્ત મજાની વાત કરી છે. અને જો તમને પણ ગમ્યું હોય તો એક લાઈક કરી નાખજો વિડીયોને, અને વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી જય બાવનવીર હનુમાન દાદા. મિત્રો, દાદાના દર્શન કરી આવ્યા હી. નાની મોલડી બાવનવીર હનુમાન જે કહેવામાં આવે છે એ દાદાના દર્શન કરી આવ્યા હી. અને જય હનુમાન દાદાની. તો હવે હે ને પાછા આપણે ચોટીલા ઘરે પૂગી ગયા હી. હવે આદિત્યભાઈને રજા દઈ દઈ ખરાટું. હાલો આદિત્યભાઈ, તમારી યાર બહુ મોજ આવી અમને, અને હકીકતમાં બહુ મજા આવી. તો દર્શન બધાને મેં આના કરાવી દીધા છે અને ઇતિહાસ પણ મસ્ત મજાનો તમને સંભળાવી દીધો છે. તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હનુમાન દાદા, જય રામાપીર.